હાય ગાઈઝ, આજે મારી ફ્રેન્ડની હલ્દી છે તો હું અને મારી બીજી ફ્રેન્ડ જે અહીંયા જ રહીએ છે અમે બંને ત્યાં જવા માટે નીકળી રહ્યા હતા અને કાલે સગાઈ પણ હતી પણ એમાં તો હું નથી જઈ શકી. તો હવે આજે હલ્દી છે તો હું અને એ બે જઈએ છે. બહુ દૂર નહોતું, જો 10 થી 15 જ મિનિટ થઈને તો અમે લોકો પહોંચી ગયા અને ત્યારબાદ ગાડી પાર્ક કરી અને અંદર ગયા અમે જ્યાં હલ્દીનો પ્રોગ્રામ રાખ્યો હતો ત્યાં. અને જો આ ફાર્મ હાઉસ રાખેલું હતું તેની બહુ જ સરસ અને મોટું હતું. અને જો ત્યારબાદ હલ્દીમાં અમે પહોંચ્યા ને તો હલ્દી ચાલુ પણ થઈ ગઈ હતી. અમે થોડા લેટ પહોંચ્યા હતા અને પાછળ થીમ બી બહુ જ સરસ હતું અને ડેકોર બી બહુ જ સારું કરેલું હતું, યુનિક. અને જુઓ ત્યાં બધા એના સગાવાલા અને ફ્રેન્ડ અને બધા અને આ એની ફેમિલી છે અને એનો મોટો ભાઈ અને ભાભી ને એ લોકો પણ મેરેજમાં આવ્યા હતા. એ લોકો કેનેડા રહે છે તો એ થોડા દિવસ પહેલા ત્યાંથી આવ્યા હતા અને જો બધા મસ્તી કરતા હતા લાસ્ટમાં અને મજા આવી મને બી. અને ત્યારબાદ અમે લોકો ઘરે જવા માટે નીકળી આપણે ફોટો અહીંયા પાડ્યો. બધા ફ્રેન્ડ આજે ભેગા થયા હતા ને તો બહુ મજા આવી. બધા બેઠા, વાતોચીતો કરી, મસ્તી મજાક કરી અને બહુ મજા આવી. અને હવે સાંજે બધા આવશું પાછા અમે. અને જો ત્યારબાદ આ બંને ખાવાનું ચાલુ કરી દીધું અને મારે શનિવાર છે તો હું કશું ખાઈ ના શકું એ માટે મેં વેફર લીધી હતી મારા માટે અને 2 ચૂરણ અને પફ ને એવું બધું મારા સામે ખાય છે અને મારે શનિવાર છે એટલે હું આ કશું ખાઈ ના શકું. અને ત્યારબાદ સાંજે માસીનો વિડીયો કોલ આવ્યો હતો અને મને પૂછતા હતા તું તૈયાર થઈ ગઈ? તો હવે આપણે બંને નીકળી જઈએ એમ. જો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું. અત્યારે દંડિયા રાસ છે એ માટે. અને હું અને રેખા માસે ત્યારે જઈએ છે. વિધિ અને આયુષ પાછળથી આવશે અને મમ્મી નથી આવવાની. જો હું અને માસી બે જઈ રહ્યા છે મેરેજમાં અને મમ્મી નથી આવતી. તો માસી આજે મારા જોડે બેસવાના છે સ્કૂટીમાં. કેમ માસી? હા, હું પ્રિયા ભેગી જાઉં છું સ્કૂટીમાં, લગ્નમાં જાઉં છું. આયુષ ને વિધિ પાછળથી આવશે. હા, પ્રિયા હાટું છે ને ખાખરા મગાવ્યા છે 2-3 જાતના તો લઈ આવશે ને માસા, એટલે હું દેવા આવીશ. જો માસી કેવા મારા તો એ માર ભાણકી એવી ડાય છે હો. જો હું ને માસી ભાઈ પોગી ગયા છે અને જમવાનું પણ ચાલુ થઈ ગયું તો અમે ડાયરેક્ટ જઈએ છીએ. કેમ માસી? હા, અમે જમવા જાય છે હવે. જમવાનું ચાલુ થઈ ગયું છે. હાલો જમીન. અને જુઓ કેટલું સરસનું ડેકોર કરેલું છે અને મને યાદ આવ્યું એટલે ક્લિપ લીધી અને ત્યારબાદ થોડા અંદર ચાલીએ તો સરસના ગણપતિ ભગવાન પણ રાખેલા છે. અને ત્યારબાદ મેં અને માસીએ થોડા ફોટા પાડ્યા અને ત્યારબાદ અમે લોકો જમવા પણ બેસી ગયા હતા. જમવામાં સરસની પાઉંભાજી હતી તો મેં અને માસી પાઉંભાજી ખાવા બેસી ગયા. અને હાલો, હવે અમે પાઉંભાજી જમવાનું ચાલુ કરીશું. બે માસી ભાણે આયુષ આવી ગયો. હવે બે વખત મને ફોન કરીને કે હું કાપોદ્રા પોગી ગયો અને મારા મમ્મીને ફોન કર્યો તો ખબર પડી ઘરેથી જ નહોતા નીકળ્યા. અમે ઘરે જઈએ છીએ. કેટલા વાગ્યા? ટાટા 12 વાગી ગયા. માસી એક ધારું કિયા રાખ્યો હાલો ઘરે હાલો ઘરે. અને હવે અમે ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. 1 કલાકથી તો માસી ઉપાડો લીધો હાલો હાલો હવે જઈએ. ક્યાં ચાવી માસી લાવો? આવી ગયા બોલો તો હમણાં. હાલો, ચાવી ગાડીમાં છે, તમે ચાલો. ચાલો ચાલીએ. ઓલો માં રાઉન્ડ મારે. આ બધા ભેગા થાય તો જ આવીને આમાં બધું ભરાવા માંડ્યું તો અમે નહોતા જોતા. હવે જઈએ છે. માસી બહુ આજે મગજ મારી કરી. હાલો હાલો. કલાકથી ચાવી ગોતે, ચાવી નથી જડતી. મળી ગઈ. ચાલો હવે અમે જઈએ છીએ ફાઇનલી ઘરે. હવે અમે રિયા દીદી પાછળ બેસીને જાય છે ઘરે. હેલો ગાઈસ, ગો ટુ ચેનલ. હીરે બોલ હવે રાયડું ક્યાં નાખો? આવાજ દે. ફાઇનલી લાઈટ ભી બધી બંધ થઈ ગઈ
અને એ છે ને અમને મૌનમાં કહેવા માંગે છે કે ઘરે જાઓ. ઓ રોકી, ઓ રોકી, હાલો હાલો અંદર જ આવું છે, હાલો હાલો. અને અંકલ મારા માટે ખાખરા લઈ આવ્યા ને તો માસી બિચારા રાતે 12 વાગે દેવા આવ્યા ને શનિવાર પૂરો એટલે સમોસા ચાલુ. જો માસી પણ તૈયાર થઈ ગયા. મેન માસી આપણે બે મેચિંગ કર્યું. હા મેચિંગ કર્યું છે. અમે જાય છે લગ્નમાં. આજે જાન છે ને તો હું અને માસી જો પાછળ વિધિ છે અને આયુષ આવે છે. ચાલો જઈએ. આજે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. તો માસી ના ના બીજા લગ્નમાં નથી, ઈ જ છે. કાલ આ હતું બધું માસી ટેન્શન મારું ભૂલી ગયા. અને જો આજે છે ને જાનના લોકો ને આ બધું એટલે આજે માણસ બી વધારે છે. અને હવે હું મારા ફ્રેન્ડને ગોતીશ કે બધા ક્યાં બેઠા છે, કેમ કે હજી મેં એન્ટર થઈને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો. અને થોડી વાર થઈ તો આયુષ ને વિધિ એ પણ પહોંચી ગયા હતા. અને ત્યારબાદ અમે ફોટો પાડ્યો અને પછી આયુષ આયુષ માર પાસે બેન મારી સ્ટોરી જોવે. એ આયુષ અમે જમવા ગયા છે. હું મારા ફ્રેન્ડ જોડે બેઠી હતી ને તો આયુષે મને લગાતાર ફોન કરીને બોલાવી લીધી કે હાલો આપણે બધા સાથે જમવા જઈએ. અત્યારે અમે શું શું જમવાનું છે ને હું તમને કહીશ. જો રાઈસ છે, રસ છે, દાળ છે, મીઠાઈ છે થોડી, એન્ડ છે શાક છે, રોટલી છે. મેં બહુ વધારે નથી લીધું છે. આયુષ કેટલું ખાઈશ? હું ક્યારની તાર વાટે બેઠી છું, હજી ક્યારનો જમે છે. આ બધું શું છે? હાય લે લો જલ્દી કર, કેટલી વાર લાગશે? હા તો તમે મેં કાંઈ નથી ખાધું. તમે ઓછું ખાધું હે? હા કાંઈ નથી ખાધું. જો આ બધું શું હે? વૈધું બધું. મેં નથી કાંઈ ખાધું. હું જો આયુષની વાટે છું, વિચારો જમે તો હું જાઉં ને, ક્યારનો જમે હે. ધીરે ધીરે નું ચાલુ જ છે. આયુષ કેટલા 5-6 ગ્લાસ પી ગયો રસના. અરે ખોટું તો બોલમાં પ્રેમી 2 ગ્લાસ જ ખાલી પીધા હે. 2 જ પીધા? હા તમે કેટલા પીધા? મેં તો અડધો પીધો. ખોટું બોલો. અડધો. હવે મને એને કીધું ને રસનું કે તમે પીધા ને, હવે તું જા લઈ આવી દે. હું તમને કેટલી વાર ઉભો દેખાય તમને ઈ ખબર? તો તું તારા હાટુ થયો, મારા હાટુ થોડી થયો છે. ખોટું બોલમાં પ્રેમી તમારા માટે રસ લે આવો, પૂરી લે આવો, ભજીયા લે આવો, કેટલું ખોટું બોલે પડે. તમે હે ને જરા કે જો અત્યારે કોણ ખાય છે 2 માંથી? ઈ જોવો તમે. અત્યારે તો હું ખાઉં ઈ જ ખાય છે. એમાં કાંક જોઈને કીધું ઈ કે ગાનો માનો તારું કા હું કીધું ઈ કે એની ફ્રેન્ડ લાઈવ થઈ છે ને તો આયુષને ઇંગ્લિશમાં મેસેજ કરતા નથી આવડતું, તો મારા પાસે મેસેજ કરાવે ને પછી સંભળાતું નથી ને એટલે કાનમાં ફોન રાખીને જવાબ સાંભળે. રાધે રાધે કર ગુડી અત્યારે ક્યાં છે એમ કે એડી અત્યારે મને લખી દેવે છે. હું આપણે જો
જો લે એના વ્લોગ જોવા સાને મારા જો હું તમારા જોઉં છું એના જોઉં છું દરરોજ બ્લોગ બનાવજો એમ લખો મને કે એમ લખો દરરોજ વ્લોગ પ્રિયાડી મને લખી દેવે છે અત્યારે એને હું જે કહું તો પ્રિયાડી લખી દેવે છે આગળ આગળ જો હું છે એક મિનિટ વિભુ એક મિનિટ કેવું ભરે પાણી પીવડે હારું હાલો હવે રોમ આવો થઈ ગયું ધો હમણાં ગેટે સુધરી જાય બરોબર રોવાનું ન હોય અહીંયા છે ઈ, દૂર નથી ગઈ મારા રોમાં તું તો એમ કહેતો હતો બધા રોહો તો હું નહીં રોઉં ચૂપ થઈ જા તું તો એમ રોવાનું નહીં હવે ત્યારબાદ અમે લોકો ઘર જવા માટે નીકળી ગયા જો ફાઇનલી લગ્ન પતી ગયા અને ઘરે પહોંચી ગયા જાય છે બાય બાય માસી બહુ રોયા અને પ્રિયા રોઈ અને નીરુ બહુ રોઈ હવે અમે જાય છે ઘરે